આજની વાર્તા આ કોઈ કાલ્પનિક વાર્તા નહીં, પરંતુ વાસ્તવિક હકીકત છે. કોઈ કામ માટે ગામડેથી રાજકોટમાં આવેલા એક પટેલ પ્રૌઢ એમના સંબંધી સાથે ફરવા માટે બહાર ગયા. ત્યાં ગામડાના આ પટેલ બાપાનો પરિચય એની જ ઉંમરના એક વણિક સાથે થયો અને બંને વડીલો વાતે વળગ્યા. વણિકે કહ્યું, શું બાપા, કેમ છો? જીવન કેવું વીતે છે? પટેલે કહ્યું, અરે ભાઈ, શું વાત કરું, જેમ તેમ કરીને આ જીવન પસાર કરીએ છીએ. જે કંઈ હતું એ બધું દીકરાઓને વહેંચી દીધું. હવે એ ખાધા ખોરાકી આપે છે અને એમાંથી અમારું ગાડું ચાલે છે. વણિકે કહ્યું, તમારે બીજા પર આધાર કેમ રાખવો પડે છે? શું તમે કોઈ બચત નથી કરી? પટેલે કહ્યું, અરે ના ભાઈ ના, કેવી બચત ને કેવી વાત. આવી બચતો કરવાથી વળી શું ફેર પડે? વણિકે કહ્યું, સાંભળો, હું તમને કહું કે બચત કરવાથી શું ફેર પડે. મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી. સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો. પહેલો પગાર લઈને મારા પિતાજીના હાથમાં આપ્યો ત્યારે પિતાજીએ મને પૂછેલું કે બેટા, તને 75 ને બદલે 65 રૂપિયામાં નોકરી મળી હોત તો તું એ નોકરી સ્વીકારત કે નહીં? મેં હા પાડી. એટલે એમણે મને કહ્યું, બસ આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે અને આજીવન 10% ઓછો જ રહેવાનો છે. એ 10% રકમ તારે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને એમાં જમા કરાવવાની અને એમાંથી કંઈ ઉપાડ કરવાનો જ નહીં. પોસ્ટ ઓફિસમાં રકમ ભરીને પછી ભૂલી જ જવાનું કે મારી કોઈ રકમ પોસ્ટ ઓફિસમાં જમા છે. પટેલે કહ્યું, પણ આટલી નાની રકમ જમા કરાવો તો એનાથી શું ફાયદો થાય? વણિકે કહ્યું, મારા ભાઈ, આ નાની બચતથી લાંબે ગાળે બહુ જ મોટો ફેર પડે. મેં મહિને માત્ર 10 રૂપિયાની બચતથી શરૂઆત કરેલી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો પગાર પણ વધતો ગયો. એટલે 10% લેખે થતી બચતની રકમ પણ વધતી ગઈ. મેં 35 વર્ષ નોકરી કરી અને આ દરમિયાન કરેલી બચતની રકમ અત્યારે વ્યાજ સહિત 96 લાખ રૂપિયા છે. આ 96 લાખનું મને દર મહિને 60,000 વ્યાજ મળે છે, જેમાંથી 30,000 મારો પૌત્ર જે હજુ 3 વર્ષનો છે એના નામનું પોસ્ટમાં ખાતું ખોલાવીને એમાં જમા કરાવું છું અને બાકીના 30,000 દર મહિને મારા દીકરાની વહુના હાથમાં મૂકું છું, અમને ડોસા ડોસીને સાચવવા માટે. પટેલ, ઓહો, આટલા બધા રૂપિયા આપો તો પછી તમને તમારા દીકરાની વહુ હથેળીમાં જ રાખે, પણ તમારે વાપરવા માટે કંઈ જરૂર પડે તો તમને પૈસા પાછા આપે? વણિકે કહ્યું, વહુ પાસે માંગવાની જરૂર જ નથી પડતી, કારણ કે મને દર મહિને 17,000 પેન્શન મળે છે. એમાંથી જરૂર પડે તો વાપરીએ અને બાકીના મહિને 2,000 ઉપાડીને મારા નાના પૌત્રને દર રવિવારે ફરવા માટે બહાર લઈ જાય અને એને જલસા કરાવીએ. પેન્શનમાંથી બાકીના જે 15,000 વધે એ ઉપાડીને એની એફડી કરાવી મારી દીકરીને ભેટમાં આપું છું. એફડી કરાવેલો હોવાથી એ પણ તાત્કાલિક ન વાપરી શકે. પટેલે કહ્યું, વાહ, તમારું કહેવું પડે હો, તમે પાક્કા વાણિયા છો. તમારી પાસેથી તો ઘણું શીખવા જેવું છે. અમારે તો હવે ક્યાં લાંબુ ખેંચવાનું છે, પણ આ નવી પેઢી તમે કર્યું એવું કંઈક કરે તો પાછલી જિંદગીમાં ઓશિયાળા ન રહેવું પડે, એટલું પાક્કું. મિત્રો, બચતનું મહત્વ સમજીએ અને આજથી જ બચત કરવાનો સંકલ્પ કરીએ. આપનું ભવિષ્ય ઉજળું રહે એ માટેનું આયોજન કરીએ. આપનો દિવસ મંગલમય રહે. શ્રાવણની શુભેચ્છાઓ. શૈલેષ સકપરિયાના જય સ્વામિનારાયણ.